મિત્રો, ઓપન યુનિવર્સિટી કોને કહેવાય એનું જો ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો આ ગુજરાતનો કૃષિ મહોત્સવ છે. બીએસસી એગ્રીકલ્ચર કરવા માટે થઈને એક વિદ્યાર્થી 3 વર્ષ સુધી કૃષિ યુનિવર્સિટીમાં જે અર્જિત કરે એ વ્યવહારુ જગતમાં ખેડૂત 30 દિવસના કૃષિ મહોત્સવમાં પ્રાપ્ત કરી શકે છે. એ આપણે પુરવાર કરી દીધું છે. કારણ એની પાસે અનુભવનું ભાથું હોય છે અને સહેજ એને વૈજ્ઞાનિક ઓપ આપવામાં આવે, ટેકનોલોજી સાથે એને માહિતગાર કરવામાં આવે, પ્રયોગશીલ ખેડૂતોની સફળતાનો અહેસાસ કરાવવામાં આવે તો એક નવા આત્મવિશ્વાસ સાથે એ ખૂબ મોટું યોગદાન આપી શકતો હોય છે. ભાઈઓ બહેનો, આ કૃષિ મહોત્સવની આટલી બધી જહેમત પછી પણ જો ગુજરાતનો ખેડૂત સ્વભાવે નવું આવકારવાની ટેવવાળો ન હોત, નવું સ્વીકારવાની ટેવવાળો ન હોત, પ્રયોગ કરવાની માનસિકતા ન ધરાવતો હોત તો આ બધી મહેનત કર્યા પછી પણ આપણને પરિણામ ન મળ્યું હોત. અને તેથી કૃષિ મહોત્સવને કારણે સરકારને એક સંતોષ છે કે એણે રાજ્યના કૃષિ ક્ષેત્રને અગ્રિમતા આપી દર વર્ષે 1 મહિનો આવી જહેમત કરવી, લાખો સરકારના અધિકારીઓ સીધા ખેડૂતોની પાસે પહોંચે, બધા જ વિભાગોનું ખેડૂતને કેન્દ્રમાં રાખીને સંકલન થાય, આ સંકલનનો સીધો લાભ ખેડૂતને મળે. નહીં તો પહેલાં ખેડૂતને બિયારણ માટે એક જગ્યાએ જવાનું, પાણીના પ્રશ્ન માટે બીજી જગ્યાએ જવાનું, પશુપાલન માટે ત્રીજી જગ્યાએ જવાનું, જમીનના પ્રશ્નો હોય તો ચોથી જગ્યાએ જવાનું. ખેડૂત બિચારો અટવાયા જ કરતો હતો. કૃષિ મહોત્સવને કારણે આ બધી જ એની આવશ્યકતાઓ, 50 પ્રકારની આવશ્યકતાઓ એક જ જગ્યાએ આવીને સામે ચાલીને ઊભી થઈ જાય અને એના કારણે ખેડૂતને પણ એક વિશ્વાસ પેદા થાય, ભરોસો પેદા થાય અને એ કામ આપણે પાર પાડી શક્યા છીએ. પણ આ બધા પછી પણ મારે જો ક્રેડિટ આપવાની હશે તો મારે ગુજરાતના ખેડૂતોને આપવી છે. મારા ગુજરાતના લાખો ખેડૂતોએ મોકળા મને પરિવર્તનને સ્વીકાર કર્યો, એ અભિનંદન આપવાને બાબત છે. મિત્રો, નહીં તો આ બનાસકાંઠાની અંદર ધૂળની ડમરીઓ હોય એવા વિસ્તારમાં પાકિસ્તાનના અને કચ્છના રણ પ્રદેશની વચ્ચે કચ્છમાં કામ કરતો મારો ખેડૂત સદંતર નિરાશા પડી હતી. આ વિસ્તારોમાં ખેતીનો વિચાર કોઈ ન કરે એવી દશા હતી. ત્યાં આજે ત્યાંનો ખેડૂત હિંમતભેર ઊભો થઈ ગયો, નવા પ્રયોગો કરવા માંડ્યો. મને કમને પણ એણે શરૂઆતમાં ટપક સિંચાઈ સ્વીકારી અને આજે તો એને ટપક સિંચાઈ વહાલી લાગવા લાગી. એટલું જ નહીં, રાજ્યનો મુખ્યમંત્રી જેટલું જોર આપીને ટપક સિંચાઈની વાત કરે એના કરતાં વધારે જોર આપીને બનાસકાંઠાનો કે કચ્છનો મારો ખેડૂત કરે છે, એનાથી બીજું ગૌરવ કયું હોઈ શકે. આ જે પરિવર્તનની આખી પ્રક્રિયા આવી છે એમાં કૃષિ મહોત્સવનું યોગદાન રહ્યું છે.